ગોદી વિસ્તારમાં ગટર કાચમાંથી રહસ્યમય માનવ કંકાલ મળી આવતા ચકચાર। ભરૂચ શહેરના રેલવે ગોદી વિસ્તારમાં આવેલા ગટર કાચમાંથી રહસ્યમય રીતે માનવ કંકાલ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। કંકાલ મળી આવવાની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા અને ઘટનાને લઈને અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે। પ્રાપ્ત માહિતી અનુસાર રેલવે ગોદી વિસ્તારના ગટર કાચમાં એક આખલો ફસાઈ ગયો હતો। આખલાને ગટર કાચમાંથી બહાર કાઢવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન ગટરની અંદર તપાસ કરતા ત્યાંથી માનવ કંકાલ મળી આવ્યો હોવાનું સામે આવ્યું હતું। માનવ કંકાલ નજરે પડતા જ ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તેમજ સ્થાનિક પ્રશાસનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। પોલીસે સમગ્ર સ્થળનું નિરીક્ષણ કરી કંકાલને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી। કંકાલ મળી આવતા પોલીસ દ્વારા ઘટનાને ગંભીરતાથી લઈ તેની ઓળખ અને કંકાલ કેટલા સમયથી ગટર કાચમાં પડેલો હતો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। માનવ કંકાલ કોનો છે, તે અહીં સુધી કેવી રીતે પહોંચ્યો અને તેની પાછળ કોઈ ગુનાહિત ઘટના સંકળાયેલી છે કે કેમ, તે સહિતના અનેક સવાલો હાલ ઊભા થયા છે। જો કે આ અંગે હાલમાં કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી। કંકાલની ઓળખ અને ઘટનાની હકીકત જાણવા માટે પોલીસ દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। કંકાલ કેટલા સમય જૂનો છે અને તેની ઓળખ અંગેની હકીકત જાણવા માટે તપાસ તેમજ જરૂરી વૈજ્ઞાનિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે। પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને અગાઉથી કોઈ વ્યક્તિ ગુમ હોવા અંગેની ફરિયાદ નોંધાઈ છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે। રેલવે ગોદી જેવા વિસ્તારમાંથી ગટર કાચમાંથી માનવ કંકાલ મળી આવવાની ઘટનાથી સ્થાનિકોમાં પણ ભારે કુતૂહલ સાથે ચિંતા જોવા મળી છે। સમગ્ર મામલે પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ કંકાલ કોનો છે અને તે ગટર કાચ સુધી કેવી રીતે પહોંચ્યો તેની હકીકત સ્પષ્ટ થશે। हाल पुलिस कंकाल ने कब्जे लई समग्र मामले तपासनो धमधमाट शुरू कर्यो छे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।